હાટકેશ્વર બ્રિજને તોડવાનો નિર્ણય, પણ આ નિર્ણય ક્યારનો લેવાયો છે તો એને અમલ કેમ નહીં? નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ. અમદાવાદ તૂટવા માટે પણ છેલ્લા 2 વર્ષથી પ્રતીક્ષા કરતા હાટકેશ્વર બ્રિજ માટે 4 વાર ટેન્ડરિંગ થયા બાદ રાજસ્થાનના એક કોન્ટ્રાક્ટરે બ્રિજ તોડવા માટે રસ દાખવ્યો છે. તો હાટકેશ્વર બ્રિજને આસપાસના નાગરિકો પાર્કિંગ સપોર્ટ બનાવી દેતા વાહનો ની પસાર ન થઈ શકે, પરંતુ ત્યાં પાર્ક થઈ શકે તેવી થિયરી પર નાગરિકો વાહનો પાર્ક કરીને જતા રહે છે. આપ વિડીયોમાં જોઈ શકો છો કે કેવી રીતે વાહનો પાર્ક કરવામાં આવ્યા છે, જાણે કે આ પાર્કિંગ જ ના હોય. નીચે બ્રિજ નીચે કેટલાય લોકો પોતાની બેઠક પણ બનાવી લીધી છે. વિગત એવી છે કે 2022માં જર્જરિત થયેલ હાટકેશ્વર બ્રિજને વાહનોની અવરજવર માટે બંધ કરી દેવાયો. આ બંધ કરવાનું કારણ એ હતું કે બ્રિજ જોખમકારક હતો, જેના લીધે કોઈ જાનહાનિ ના થાય, કોઈ મોટું નુકસાન ના થઈ જાય, માટે આ બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો. બાદ આ બ્રિજને તોડવા માટે અત્યાર સુધીમાં 4 વાર ટેન્ડરિંગ થયું છે. 2 વાર તો કોઈ કોન્ટ્રાક્ટરે રસ દાખવ્યો જ નથી. ત્રીજી વાર ટેન્ડરમાં મહારાષ્ટ્રના એક કોન્ટ્રાક્ટરે રસ દાખવ્યો બાદ છેલ્લી ઘડીએ તે ખસી ગયો. તે પછી ચોથી વારના ટેન્ડરમાં રાજસ્થાનના વિષ્ણુ પ્રસાદ પુંગડિયાએ ટેન્ડર ભર્યું છે. મ્યુનિસિપાલિટી આ બ્રિજ તોડવાનો અંદાજે ખર્ચ 52 કરોડ બતાવી રહી છે. બીજી તરફ છેલ્લા 2 વર્ષથી બ્રિજ તૂટવાની પ્રતીક્ષામાં છે, ત્યારે નાગરિકો ખાલી પડેલી બ્રિજ ઉપર પોતાના વાહનો પાર્કિંગ કરીને જતા રહે છે. આપ વિડીયોમાં જોઈ શકો છો કે ઠેર ઠેર વાહનો તો પાર્ક કરવામાં આવ્યા છે, પણ કચરાના ઢગલા પણ કરવામાં આવ્યા છે. જ્યાં અહીંયા કચરો નાખવાની જગ્યા ના હોય, લોકો ત્યાં બેઠક પણ કરે છે અને આવવા જવામાં ખૂબ મુશ્કેલી પડે છે. અહીંયા હાટકેશ્વર બ્રિજ પાસે સતત ટ્રાફિક જામ થાય છે. આ વિડીયોમાં જોઈ શકો છો કે સતત ને સતત વાહનોની અવર જવર થઈ રહી છે. રસ્તો ક્રોસ કરવામાં પણ તકલીફ પડે છે. પહેલા તો આ બ્રિજ તોડશો તો એનો બી માલ મટીરિયલ પડશે. હાલમાં જેને કહેવાય કે રસ્તાઓ સાંકડા છે, તો એ વખતે શું થશે? એટલે એના કરતાં પહેલાં રસ્તાઓ પહોળા કરો. અહીંની પબ્લિક જે ટ્રાફિક છે જશે ક્યાં? એટલે ટ્રાફિકની સમસ્યાનો પણ મુદ્દો છે અહીંયા. હા, તો સીધી વાત છે, તમે આવીને જુઓ, સાંજના સમયે, સવારના ટાઈમે જુઓ. સરકાર શ્રી જે બ્રિજ તોડવાનો નિર્ણય લીધો છે, જનતા કહી રહી છે કે સૌથી પહેલા ટ્રાફિકની સમસ્યાનું તો નિવારણ લાવો, પછી આ બ્રિજની વાત કરો. અહીંથી તો એક્સપ્રેસ આપણે જેને કહેવાય કે જીટીએમ સુધી કઈ રીતે જશે લોકો? એટલે આખો રસ્તો બંધ થઈ જશે, જેના લીધે સામનો તો પબ્લિક જ કરશે ને હેરાન તો પબ્લિક જ થવાની. नमस्कार, आपका नाम बताओ. छोटू भाई. छोटू भाई, सर ये जो सरकार ने निर्णय लिया है कि ब्रिज तोड़ा जाए, तो उसके बारे में आप क्या कहना चाहते हैं? आधा ब्रिज तोड़ना चाहिए, पब्लिक को रास्ता मिलना चाहिए. रास्ता मिलेगा तो पब्लिक चलेगी. आधा रास्ता तो ऐसे ही गिर गया है, तो ट्रैफिक तो जाम होने वाली समस्या तो होने वाली है. हाँ, तो ये कोई काम का नहीं है, तो उसको तोड़ देना चाहिए. रोड खुला कर देना चाहिए पब्लिक के लिए. એટલે સરકારને જો નિર્ણય लिया है, जो बताया गया है, वो एकदम सही है. सही निर्णय है. तो तोड़ के रास्ता શું જણાવશો? તૂટી જાય તો જ હારું, જગ્યા રોકી રાખી છે. જગ્યા રોકી રાખી છે, એટલે સરકારનો જે નિર્ણય છે તે યોગ્ય છે. અને આ જે સમય લાગશે એના લીધે ટ્રાફિકની જે સમસ્યા થવાની છે, પબ્લિક જે હેરાનગતિ થવાની છે, એના વિશે આપ કંઈ જણાવશો? એ તો એને સરકાર કંઈ રસ્તો કરશે ને એનો.